હા, સાન ફ્રાન્સિસ્કો છે. દીપક અને રાજેશ બંને જણા બેઠા છે. અનિલભાઈ ત્યાં ઉભા છે, લઈએ છે. હવે તમે ચાલુ રાખજો, પાછળ હું લેજો. રાજેશ એકલો બેઠો છે. હવે પાછળ બેસો તમે. સુભાષ ઠાકર એકદમ મસ્ત મ્યુઝિક વાગે છે. હવે થેલા લઈને ઉભા છે. સુભાષ ઠાકર આંગળી કરી મને ગાલ પર. અનિલ દેસાઈ અનિલ ચરણી કઈ બોલો પણ દૂરથી જે સાન ફ્રાન્સિસ્કો છે કેમેરા બધી જવા મળે દેખાવું જોઈએ ને આપણી પાછળ છે. શું લાગે મહાદેવ જેવું લાગે. રાજેશ અનિલભાઈ એની જોડે જા. રાજેશ ની જોડે જા. કેમ છો? કેમ છો? મજામાં છો ને? ટીવી આવશે બે બીજ. અનિલ દેસાઈ, રાજેશ ત્રિવેદી. હા, હું કેડબરી લઈ રહ્યો છું. મારી અસાને ખૂબ આવે છે. સીતાને બી બહાર નથી બાકી. મારે ચોકલેટ આવી જા. હા. ચાલો એકદમ સરસ. કેમ છે? મજામાં છે. ટંકશાળ છે દીપકભાઈ એ બોલજો. મિન્ટ કે કોમેન્ટરી આપો. અમેરિકાના પૈસા જ્યાં આગળ છપાય છે, જ્યાં કોઈન બને છે, નોટ બને છે, ડોલરો છપાય છે, એ આ જગ્યા છે. ટંકશાળ આપણે ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં એને મિન્ટ કે. સેન ફ્રાન્સિસ્કોની આર્ટ સ્ટેટની મિન્ટની આગળ છે હેડક્વાર્ટર્સ છે. એટ વેસ્ટર્ન હા જ્યાં છે ફ્લેગ વાળો છે ને, ફ્લેગ અમેરિકન ફ્લેગ છે ઉપર. યુનાઇટેડ સ્ટેટ મિન્ટ લખ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ મિન્ટ ઉપર આવે છે પણ આવ્યું એ નથી આવતું કારણ કે આ ગાડી અચ્છા પણ આપણે ત્યાં મને રિંગ રોડ નામ એટલે જ પડ્યું છે. ઓન છે ઓન છે ચાલુ જ છે. હવે ક્લોઝઅપ કરવા માટે શું કરવાનું? હા હા રાઈટ સાઈડ કરો. નીચે રાખો. થોડું નીચે આવ્યું. આમલો આવી ગયો. થોડુંક વાઇલ કરો. લેફ્ટ સાઈડ કરો. એક મિનિટ. ઓફ થઈ ગયો. એટલે આ ફેર થઈને ઓફ.
મ્યુઝિયમ છે એનો આ ફુવારો છે. ફુવારો અહીંયા રો અને હું જઉં છું આગળ એટલે તું મને લઈ આવ્યા. બહુ સરસ છે. કોમેન્ટ્રી આપ. આ મ્યુઝિયમ છે એ કોમેન્ટ્રી કોણ? સેન્ટ ફ્રાન્સિસ્કોના મ્યુઝિયમમાં આવ્યા છે. આ કોતરણી અહીંથી બોલને પણ બધાને સંભળાય. અહીં કોતરણી નું આપ અવલોકન કરી રહ્યા છો. એ મ્યુઝિયમ છે. મ્યુઝિયમમાં શું છે તો અંદર રહીશું પછી ખબર પડશે. ટિકિટ લેવાનું છે. આ જે જગા પર ઉભા છે એ જગા એ છે કે જ્યાં યુએસના પ્રેસિડેન્ટનું ઇલેક્શન થવાનું હોય અને ઇલેક્શન પહેલા અને ઇલેક્ટ થઈ ગયા પછી અહીં ડિબેટ એ લોકોની જે ભરાતી હોય એ જગા છે. બેક સાઈડ પર દીપક જે શૂટિંગ કરી રહ્યો છે એની બેક સાઈડ પર મોટો ઓડિટોરિયમ હોલ છે. સુભાષ ઠાકર ઉભા છે એમ કે પહેલા બરાબર. સુભાષ ઠાકર આખી ટૂરમાં છે એમ પેલા એકવાર બોલ દે 10 વાર નહીં ઉભા છે એની વાત નહીં. આખી ટૂરમાં સુભાષભાઈ મારી જોડે જ્યારે હું વિડીયો ઉતારું ત્યારે મારી સાથે જ છે એમ કહીને આપણે આવીને ચાલશે પણ આ બધું આવું છે એ તો એને તો પૈસા છે એને તો મહત્વ છે. પ્લેસ આઉટમાંથી અમે આવી ગયા પાછા. આ એક નાનું સરખું તળાવ છે જે હમણાં મ્યુઝિયમની બાજુમાં ત્યાં બતકો વિહાર કરી રહ્યા છે. બધું મારે બોલવાનું હતું તું શું કામ બોલું? ત્યાં મ્યુઝિયમની બહાર વેડિંગ બી થાય છે એટલે કે લગ્ન બી થાય છે. લગ્ન માટે બી આપે છે. હોલની અંદર લગ્ન થાય ને બહાર રિસેપ્શન જેવું ગોઠવે છે. અમે હવે જે ક્લોઝઅપમાં જઈ રહ્યા છે એ પાછું ટાઉન દેખાય છે. પેલી બાજુ કબૂતર તો બધા ટાઉન છે. આ તળાવ લે એકવાર. અહીં સાંજના 5 આવે છે. બોલતો વાગ્યા છે. 5:02 થઈ છે. એક બાજુ સૂર્ય છે અને એક બાજુ ચંદ્ર છે. ચંદ્ર આવતો નથી. આવો જોઈએ દીપક કોઈ બી હાલતમાં લે નથી આવતો. અને અહીં લગભગ 8 સાડા 8 સુધી અજવાળું હોય છે. આ દેશ ગાંડો છે. ચાલ તારા જેવો. This is Golden Gate. ગોલ્ડન ગેટ છે. સાન ફ્રાન્સિસ્કો કેલિફોર્નિયા ગોલ્ડન ગેટ જ્યાં જે જોવાલાયક સ્થળ જેટલા દુનિયાના છે. વાસ્કો ડી ગામા જે સૌથી પહેલા અહીંયા આવેલો પછી એના ઘરે ગયો તો જમવા. તો પૈસા છે. તમે મારી પાછળ નહીં આવો હું તમારું લેતો જાઉં. સુભાષ ઠાકર સરસ છે ને ગોલ્ડન ગેટ મસ્ત. પંચાયત આ માણસ આખો બ્રિજ બનાવેલો છે. આ જે બ્રિજ છે
હવે આપણે ગોલ્ડન બ્રિજ. ગોલ્ડન બ્રિજ છે તે આખો 1870. આ એક પાઇપ પર બનેલો છે. આ બ્રિજ નો આ જે મેન જે કેબલ છે આ લાંબો, હા, એ આખો કેબલ એનો આ સેમ્પલ છે. અને જે આમાં આવ્યો આ એનો સેમ્પલ છે અને એની અંદર જે બધા એની અંદર બધા સળિયા છે. એની અંદર આ બધા લોખંડના સળિયા છે. ગોલ્ડન ગેટ બીચ છે. થઈ ગયું ઓલું લઈ લો. એ થઈ ગયું બધું.对啊，当着就当着，我就一块当不行吗？一块当，哪有那么粗的？你一块当，但你能做不了。不是，他做得了，他也没有这种大。对，硬的。ઉપર છે અમે લોકો ગોલ્ડન બ્રિજ ની ઉપર છે. આજની તારીખ 6. ડેટ તો છે. આ સેન ફ્રાન્સિસ્કોની જેલ હતી. સામે જે આઇલેન્ડ દેખાય છે એ આર્થરટન જેલ છે. અત્યારે તેને ત્યાં મ્યુઝિયમમાં કન્વર્ટ કરવામાં આવી છે. પહેલાં અહીં અમેરિકાના ખૂંખાર કેદીઓને રાખવામાં આવતા હતા અને એ લોકો જો ભાગી જાય તો આનું પાણી એટલું ડીપ છે આ નદી, આ દરિયાનું, અને એની અંદર જંગલી શાર્ક માછલીઓ છે એ ભાગનાર કેદીઓને ખાઈ જતી હતી. અને આ જેમ હિન્દુસ્તાનમાં કાળા પાણીની સજા કહેવાય એમ અહીં આ આર્થરટન જેલ છે. આઈડિયા આવી જાય ને એમણે અડધો કલાકના જ પૈસા ભર્યા છે. આપણે બ્રિજ પરથી ઘણું લેવાનું છે કે છે. તમે લોકો ચાલતા થાવ ને, તમે ત્યાંથી પાછા વેરી ફાઇન. બીજો કોઈ રસ્તો લે આ પછી હું અહીંયા ઉભો છું એમ કરતો હતો આમ ત્યાં પછી તું ઉભો અહીં આપણે બે આવીએ એમ લઈ લો. કારણ કે આ લોકોને ઇન્ટરેસ્ટ નથી. જો એક વાત કહું તો જવા દે, સમજ્યા? હલે